નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે દાસ પરમાનંદની વાણી લઈશું। એમના શબ્દો છે કે અંધા દેખે ઓર બહેરા સુણે। હવે આપણે બહારની દૃષ્ટિએ જોવા જઈએ તો આંધળો માણસ જોવે અને બહેરો માણસ સાંભળી શકે તો આપણને એમ લાગશે કે આંધળો માણસ તો આંધળો જ કહેવાય, એ જોઈ કેવી રીતે શકે। અને બહેરા માણસ પાસે સંપૂર્ણપણે જે બહેરો હોય, જે સંપૂર્ણપણે આંધળો હોય, હવે એ આંધળા માણસને જો સૂર્યના દર્શન કરવા હોય તો એ આંધળો માણસ સૂર્યના દર્શન કરી શકતો નથી। બીજા નંબરે તમે સૂર્યની આખી કથા એ આંધળા માણસના સામે તમે વાંચી જાઓ, એને સંભળાવી જાઓ સૂર્યનો સંપૂર્ણ કથા, પણ એમ છતાં આંધળા માણસ એ સૂર્યનો અનુભવ કરી શકતા નથી, સૂર્યનું અનુકરણ કરી શકતા નથી, સૂર્ય કેવો છે એ જાણી શકતા નથી, સૂર્યના પ્રકાશને જાણી શકતા નથી અને સૂર્યને જોઈ પણ શકતા નથી। તો એવી જ રીતે આપણે જોઈએ કે કોઈ પણ બહેરા માણસ પાસે, જેમ આંધળા માણસ પાસે સૂર્યની કથા તમે કરો તો પણ એ કથા આપણા માટે ખોટી જ પડે છે કે આંધળા માણસ પાસે સૂર્યની કથા કરવાનો કોઈ મકસદ જ નથી, કોઈ ધ્યેય જ નથી। તો એવી જ રીતે બહેરા માણસ, જો બહેરો માણસ જે સાંભળી શકતો નથી એની પાસે પણ કથા કરવાનો કોઈ ધ્યેય નથી, કોઈ અર્થ જ નથી એની પાસે। તો આ તો એવું જ આપણે કહીએ કે ભેંસ સાથે ભાગવત, તમે ભેંસની સાથે ભાગવત તમે કરો તો ભાગવત ભેંસના અંદર ઉતરી શકતું નથી। હવે એવી રીતે આંધળો માણસ સૂર્યની જે આપણે કથા કરીએ એ સાંભળી શકે છે ખરો, પણ પોતાની દ્રષ્ટિથી સૂર્યને જોઈ શકતો નથી। અને બીજા નંબરે જે બહેરો માણસ છે એ તો કથા સાંભળી શકતો નથી, એટલે એને કોની કથા છે કોની કથા નથી એને તો કંઈ ખબર જ પડતી નથી। તો હવે આપણી જે દ્રષ્ટિ છે કે બહારની દ્રષ્ટિ, હવે યા જે પરમાનંદે આંધળા માણસ કોને કહ્યા છે, તો આપણને એમ લાગશે કે શું આપણે સ્વયં આંધળા છીએ? તો ખરેખર આપણે સ્વયં આંધળા જ છીએ, કારણ કે જે આપણી ચર્મચક્ષુ છે, હવે આપણી જે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 5 આપણને ચલાયમાન કેવી રીતે લાગે છે? તમે જુઓ, આપણે આંખથી જોઈએ છીએ, પણ આંખથી ક્યારે આપણે જોઈએ છીએ કે આપણી અંદર એક ઉર્જા, એક ઇલેક્ટ્રિસિટી, એક વિદ્યુત દ્વારા જેને આપણે ચેતના કહીએ છીએ એ આપણી અંદર છે, તો એના લીધે આપણી આંખ આપણને સક્રિય લાગે છે। બીજા નંબરે આંખ એક એવી વસ્તુ છે કે આ શરીર એક મકાન છે। હવે આ મકાનની અંદર જો કે આપણે જેમ આપણે માટીના મકાન બનાવીએ છીએ, સિમેન્ટના મકાન બનાવીએ છીએ, એમાં આપણે બારી પણ મૂકીએ છીએ અને દરવાજા પણ મૂકીએ છીએ, એમ આ જે આપણું જે શરીર છે એ 11 દરવાજાનું એક મકાન છે। આમ તો 10 જ દરવાજા થાય, પણ 11મો દરવાજો આપણે અહીંયા ગણીએ છીએ। તો હવે આપણે વિચાર કરો કે આ જે આપણે મકાન બનાવ્યું એ મકાનના અંદર એક મકાન માલિક રહેતો હોય અને એ મકાન માલિક જો બારીથી બહાર નજર કરે તો હવે મકાન માલિક જોઈ શકે છે, પણ બારી તો બહાર જોઈ શકતી નથી, કે બારી પોતે નિર્જીવ છે, બારી પોતે સક્રિય થઈ શકતી નથી, બારી પોતાની ઈચ્છાથી બહાર દ્રષ્ટિ કરી શકતી નથી। તો એમ આપણા જે આ મકાનની જે એક આપણે જે 2 આંખો કહીએ છીએ, એક દરવાજો છે, એક બારી છે, એક ડોર છે। હવે આ મકાનની અંદર રહેવાવાળો કોઈ માલિક જુદો જ છે,
તમે જુઓ કે જ્યાં સુધી માણસના અંદર એ માલિક એટલે કે એ ચેતના, એ આત્મા, એ પરમાત્મા, આપણે એને જે કહીએ તે, એ આપણી અંદર હોય, એ ઉર્જા આપણી અંદર હોય, એ વિદ્યુત દ્વારા આપણી અંદર હોય, એ ઇલેક્ટ્રિસિટી આપણી અંદર હોય, ત્યાં સુધી આપણને આ શરીર સક્રિય લાગે છે અને આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એક વર્કિંગ કરે છે, એ સક્રિય બને છે. તો હવે આપણે જોઈએ કે આંખ આપણી જે સક્રિય બની છે, આંખ આપણી આંખથી આપણે બહારનું જગત જોઈ રહ્યા છીએ. તો હવે અહીંયા જ આપણે ભૂલ કરી છીએ, અહીંયા જ આપણી બેહોશી છે, અહીંયા જ આપણે નશામાં છીએ કે આ આંખ, 2 આંખો છે, એક બારી જ છે, આ એક મકાનની બારી જ છે. હવે આંખ તો સ્વયં નિર્જીવ જ છે અને જો આંખની પોતાની શક્તિ હોય જગતને જોવાની, જગતનો ઇતિહાસ જોવાની, તો જ્યારે મૃત્યુ પછી જ્યારે આપણી એક અંદર ઉર્જા છે, એ ઉર્જા જેને આપણે ચેતન શક્તિ કહીએ છીએ, ચેતના શક્તિ નીકળી જાય છે, સૂક્ષ્મ શરીર સાથે નીકળી જાય છે, ત્યાર પછી એ આંખ કેમ જોઈ શકતી નથી? તો આપણે આંખથી જે જોઈએ છીએ, તો એ આંખથી, આંખ એટલે કે આ 2 બારીઓ છે, 2 દરવાજા છે, એનાથી જોવાવાળો કોઈ બીજો જ છે, આપણે જોઈ શકતા નથી. પરંતુ કહેવાય છે કે આપણી બહારની દૃષ્ટિથી આપણી અંદર 3 આંખો છે, 2 આંખો એક છે અને આ 2 આંખો જ્યારે આપણી 2 આંખોની અંદર જે કાળા કાળા જે આપણને દેખાય છે બિંદુ, એ બંને બિંદુ અહીંયા એકત્રિત થઈ જાય ત્યારે બંને આંખો એક થઈ જાય છે. બંને આંખો 2 પણ રહેતું નથી, અહીંયા 2 પણ છૂટી જાય છે. બંને આંખોનું 2 પણ છૂટી જાય ત્યારે બંને આંખો એક થઈ જાય ત્યારે આપણી ત્રીજી આંખ ખુલે છે. હવે ત્રીજી આંખ એ અંદરની આંખ છે, એ બહારની આંખ નથી. તો આપણે બહારની આંખથી જે આપણે પૂરા વિશ્વને જોઈ રહ્યા છીએ, પૂરા જગતને જોઈ રહ્યા છીએ, સૌંદર્યને જોઈ રહ્યા છીએ, રૂપને જોઈ રહ્યા છીએ, કુરૂપને જોઈ રહ્યા છીએ. અને હવે વિચાર કરો કે એ આંખથી જોવાવાળું આ શરીર તો છે જ નહીં, શરીર એક માધ્યમ છે, પણ આપણે બેહોશીને કહી મેં મારી આંખથી જોયું. હવે આંખની એવી કોઈ શક્તિ નથી કે આંખ મોહ ઉત્પન્ન કરી શકે, આંખ કામ વાસના તમે ઉત્પન્ન કરી શકે. આપણે જુઓ કે આપણી આંખ કોઈ સુંદર સ્ત્રીને જોઈ જાય તો આપણને એના પ્રત્યે મોહ જાગૃત થાય છે, એના પ્રત્યે કામ વાસના જાગૃત થાય છે. પણ હવે આપણે એ વિચાર કર્યો કે આંખ પોતે નિર્જીવ છે, આંખ એક બારી છે, તો એ દરવાજાની એવી શું તાકાત કે એનામાં કામ વાસના જાગે, એનાની અંદર મોહ જાગે. પણ આપણી આંખથી જે અંદર જે બીજી વસ્તુ પડી છે, જે અંદર બીજી ઉર્જા પડી છે, આંખ એ બારીથી એ ઉર્જા જોવે છે. તો જે જોવાવાળો છે સાક્ષી ભાવ છે કે જે હવે જોઈ રહ્યો છે, અને એ આપણી આંખથી જે દ્રશ્ય જોઈએ એ દ્રશ્ય આપણે મન સુધી પહોંચાડી દઈએ છીએ. અને મન સુધી પહોંચાડવાનું કારણ શું છે કે એ આપણી બેહોશી છે, આપણી જાગૃતિ નથી અને આપણે બેભાન અવસ્થામાં છીએ. એટલે એ જે આપણે પિક્ચર આંખની દૃષ્ટિથી બહાર જોયું એ પિક્ચર આપણે મન સુધી પહોંચાડી દઈએ છીએ. તો મનની અંદર એનો એક ફોટો પડી જાય છે, મનની અંદર એનો એક પિક્ચર બની જાય છે. ત્યાર પછી આપણને જે વિષય વાસનાઓ જે ઉત્પન્ન થતી હોય છે એ ત્યાર પછી દરેક પ્રકારની વિષય વાસનાઓ આપણી ઉત્પન્ન થાય છે. ત્યારે આંખ જુએ છે ને મન નક્કી કરે છે. હવે મન એ પોતે પણ ચેતન નથી, મનને ચેતન બનાવવા માટે પણ એક ઉર્જાની જરૂર પડે છે, એક ચેતનાની જરૂર પડે છે. તો હવે આપણે અહીંયા એક જોવાનું છે કે આંખ અને મન અને આપણી વાસના આનું ઉદ્ભવ સ્થાન કેવી રીતે છે? કારણ કે જ્યારે આપણે આને બધી સાક્ષી ભાવમાંથી આપણે છૂટી જઈએ છીએ અને ખરેખર આપણે સાક્ષીમાં જ છીએ, આપણે સાક્ષી ભાવમાં છીએ,
કે વિચાર કરો કે જ્યારે મનુષ્ય જીવતો હોય ત્યારે એને 5 જ્ઞાનેન્દ્રિયો કામ કરે છે, 5 કર્મેન્દ્રિયો કામ કરે છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ કામ કરી રહ્યું છે, બધું જ સક્રિય આપણને લાગે છે. પણ જ્યારે આ શરીરની અંદરથી ચેતના શક્તિ નીકળી જાય છે ત્યારે આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોને એક આ મન એ કોઈ પ્રકારનું વર્કિંગ કરી શકતું નથી. તો હવે આપણી બેહોશી એ છે કે આપણે સ્વયં સાક્ષી ભાવ છીએ, આપણે શુદ્ધ છીએ, પણ આપણી બેહોશીના કારણે આપણે એમ માની રહ્યા છીએ કે આંખ મારી છે, મન મારું છે, હું વિચાર કરી રહ્યો છું. હવે કોઈ પણ સ્ત્રીનો સુંદરતાનો ફોટો તમારા મન ઉપર આવે ત્યાર પછી એની અસર સીધી બુદ્ધિ પર થાય છે, અને ત્યારે પછી બુદ્ધિ કહે છે કે આ સ્ત્રીને ભોગવવી જ પડશે. ત્યારે પછી ધીરે ધીરે પીરિયડ આગળ વધે છે, અને એમ કરતાં એક સમય એવો આવે છે કે જેમ આપણે જોઈએ કે માતા સીતાજીએ જ્યારે લક્ષ્મણ રેખા અંડોળીને બહાર નીકળ્યા ત્યારે એમનું હરણ થઈ ગયું, ત્યારે મતલબ ખોટું કામ થઈ ગયું. એમ આપણી કોઈ પણ પ્રકારની વાસના હોય, ચાહે કામની હોય, ચાહે ક્રોધની હોય, ચાહે મોહની હોય, ચાહે લોભની હોય, ચાહે અહંકારની હોય, આપણી કોઈ પણ પ્રકારની વાસના જો લક્ષ્મણ રેખાની અંદર રહે તો બહુ વાંધો આવતો નથી. પણ જ્યારે લક્ષ્મણ રેખાની બહાર નીકળી જાય છે અને બુદ્ધિથી સીધું અહંકાર ઉપર આવી જાય છે, અને એ અહંકાર પછી તમને એ સ્ત્રી સાથે બળાત્કાર કરાવી દે છે, અને એ અહંકાર એ તમને જો તમને મોહનું અંદર પિક્ચર તમારા મનમાં ઉતરી ગયું, સંપત્તિનું પિક્ચર તમારા અંદર ઉતરી ગયું, સંપત્તિ તમારા અંદર ઉતરી ગઈ, અને ત્યારે પછી તમને એ અહંકાર પહેલાં બુદ્ધિ આ વિચાર કરે છે કે આ સંપત્તિને કેવી રીતે મેળવવી. હવે જો સંપત્તિ તમે સહેલાથી મેળવી શકો તો બહુ વાંધો ન આવે, પણ એ સંપત્તિ આપણને મળે એવી જ નથી. ત્યારે પછી એ બુદ્ધિનો વિષય સીધો અહંકાર ઉપર જતો રહેશે, અને પછી બુદ્ધિ કહે છે કે આને ગમે તે કરો, આને મારી નાખો, આનું મર્ડર કરી નાખો, આનું આમ કરી નાખો, આનું તેમ કરી નાખો. પછી એમાંથી છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર અને ભ્રષ્ટાચાર આ બધી એમાંથી શરૂ થાય છે. તો કહેવાનો મતલબ ટૂંકમાં છે કે આપણે જે આંખ છે એ આંખ બહારની દ્રષ્ટિએ જુએ છે. હવે બહારની જે વિચાર કરો કે જે આપણી આંખ કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો કે 5 કર્મેન્દ્રિયો, આનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી થયું? 5 તત્વના અંદરથી જ આ શરીર બનેલું છે. તો 5 તત્વ જળ છે, અને એ જળને ચૈતન્ય કરવા માટે ચેતનાની જરૂર પડે છે. તો આપણે જોઈએ કે આપણી આંખ એ જળ છે, તો આપણી આંખથી આપણે જે જોઈ રહ્યા છીએ એ આપણું શરીર જોઈ નથી રહ્યું, જેને આપણે શરીર કહીએ છીએ એ નથી જોઈ રહ્યું, પણ એના અંદર એક સાક્ષી ભાવ બેઠો છે, એક જોવાવાળો બેઠો છે, એક દ્રષ્ટા બેઠો છે, એક ચેતના બેઠી છે, એક ચૈતન્ય શક્તિ બેઠી છે. હવે આ જોઈ રહી છે. હવે એક આપણે નક્કી કરી કે જે 5 તત્વથી જે વસ્તુ બની એ અંદરના દર્શન આપણને કરાવી શકતી નથી. તો હવે આપણે જગતમાં જોઈએ કે આંખથી આપણે જે જોઈએ છીએ અને એનાથી જ આપણને આદિ વ્યાધિને ઉપાધિ જ આવે છે. તમે જુઓ કે તમે આંખથી કોઈ પણ વસ્તુ જોઈ લીધું, એ તમારા અંદર ઉતરી ગયું, એ ઉતરી ગયા પછી તમને શું થશે? એની અંદર આપણા જે અંતકરણમાં એક ગાંઠ પડી જશે, આપણા ચિત્તમાં એક ગાંઠ પડી જશે, એક બીજ રોપાઈ જશે, અને એ બીજ ધીરે ધીરે વિકાસ કરશે. તમે જુઓ કોઈ પણ માણસ ખૂન કરે તો એકદમ ખૂન નહીં કરી લે, એને પહેલાં એના ઉપર ઈર્ષા જાગૃત થશે, ઈર્ષાનું બીજ રોપાશે. જે માણસ ખૂન કરે છે, જે માણસ બળાત્કાર કરે છે, એ પહેલાં એનું કામનાનું બીજ રોપાઈ જશે, એના અંદર ઈર્ષાનું બીજ રોપાઈ જશે, અને એ બીજ ધીરે ધીરે એનું અંકુર ફૂટશે, અને ધીરે ધીરે એ ઈર્ષાનું બીજ છે એ મોટું વૃક્ષ બનશે. એ કામનાનું જે કામ વાસનાનું બીજ છે એ એનું મોટું બીજ બનશે. તાણે જ તમે બળાત્કાર કરી શકશો, તાણે જ તમે સામાન્યનું ખૂન કરી શકશો. એ પહેલાં આપણે સામાવાળાનું ખૂન કરી શકતા જ નથી.
તો કહેવાનો મતલબ છે કે આપણા અંદર જે બીજ રોપાણા છે વિષયના, વાસનાના, કામના, ક્રોધના, આ બધું ક્યાંથી રોપાય છે? તો પહેલો જ તબક્કો છે એનો આંખનો. અને આ આંખ ઉપર જો આપણે ચેતી નહીં જઈએ, આ આંખ ઉપર આપણે જાગૃત નહીં થઈએ, તો આપણને આ દેખાતી જે ચર્મચક્ષુની આંખ છે એ આપણને ઊંડા ખાડામાં નાખી દેશે, આપણને નરકમાં ફેંકી દેશે. અને આપણી પાસે આ આંખના લીધે એવા કાર્ય થશે કે આપણે બનવાવતું કોહિનૂર હીરો પણ આપણે છેવટે પાછા કાળા કોલસા જેવા બની જઈશું. એટલે કહેવાનો મતલબ છે કે આપણા પાપ કર્મ વધી જશે, આપણા કુકર્મ વધી જશે, અને આપણી ચેતના ઉપર એટલા બધા આવરણ આવી જશે કે આપણે આ લક્ષ 84 યોનિમાંથી બહાર નહીં નીકળી શકીએ. તો હવે તમને એમ લાગે છે કે આંખમાં આટલું બધું છે. હા, મોટામાં મોટો જો વિટો પાવર હોય તો પહેલો વિટો પાવર છે આંખનો, કે જે તે વસ્તુનું ઉદ્ભવ સ્થાન છે, જે તે વસ્તુ ઉદ્ભવ થાય છે એ દૃષ્ટિથી જ થાય છે. તો પહેલાં તો સંતોએ કહ્યું છે કે તમારી દૃષ્ટિને સ્થિર કરો, અને તમે તમારી દૃષ્ટિને તમે સ્થિર કરશો, તમે આ જગતને જોઈ રહ્યા છો, જે આપણી આંખથી જગતને જોઈ રહે છે, આ જગતની અંદર કોઈ સાર જ નથી. અને સંસાર કોને કહેવાય? કે જેની અંદર કોઈ પ્રકારનો સારાંશ ના હોય એને સંસાર કહેવાય. તો જગત મિથ્યા છે. જેમ આપણે જોઈએ કે સાગર ઉપર જે લહેરો છે એ લહેરો મિથ્યા છે, એમ આ જગત મિથ્યા છે. તો આના માટે પહેલું જ આપણી આંખ ઉપર કંટ્રોલ કરવાનો છે. કંટ્રોલ એટલે આંખની જે આપણી બહારની આંખો છે, બહારની આંખને આપણે અંદરની આંખ ખોલવાની છે. તો અંદરની આંખ જ્યારે તમે ખોલશો ત્યારે જ આપણે દર્શન કરી શકશું, ત્યારે જ આપણે અંદરથી જોઈ શકશું. અને બહારનું જે જોવાનું છે એ ક્ષણિક આનંદ છે. તમે જુઓ, કોઈને તમે બહારના આપણે કોઈ યાત્રાએ નીકળીએ, કોઈ એવા સુંદર સ્થાનોએ જઈએ, કોઈ સુંદર તીર્થ સ્થાનોમાં જઈએ અને કોઈ એવું પ્રકૃતિનું સૌંદર્ય જોઈએ, તો આ આંખથી આપણે પ્રકૃતિનું સૌંદર્ય, મનમોહક પ્રકૃતિનું સૌંદર્ય જોઈ લીધું. પણ હવે એ સૌંદર્ય જોઈને આપણે રાજી થઈ ગયા, તો આપણે રાજી કોણ થાય છે? આત્મા રાજી થાય છે? ના. બહારનું પ્રકૃતિનું સૌંદર્ય આત્મા ઉપર તો 1-2% જ અસર થાય છે, નકર બાકી 98% તો રાજી આપણું મન જ થઈ જાય છે. અને આપણું મન કહે છે કે મજા આવી ગઈ. આત્મા તો કોઈ દિવસ કહેતો નથી કે મને મજા આવી ગઈ, કે આત્મા તો સ્વયં સત્યમ શિવમ સુંદરમ છે. એ તો જે બહારનું સૌંદર્ય તો કંઈ નથી, આનાથી 1,00,000 ગણું આપણા અંદરનું બ્રહ્માંડનું સૌંદર્ય આપણી અંદર ભરેલું જ છે. તો કહેવાનો મતલબ છે કે આપણી બહારની આંખ, અને બહારની આંખ આપણે જે સૌંદર્ય જોઈએ, જે લાલીમા જોઈએ, જે રૂપ જોઈએ, એ તમે જુઓ. બહારની કોઈ પણ પ્રક્રિયા હોય, બહારનું ગમે એવું સુંદર મનોરંજન હોય, પણ એ પણ ક્ષણિક માટે હોય છે. અને એ ક્ષણિક માટે પછી આપણે કોઈ સૌંદર્ય જોઈ લીધું, ક્ષણિક માટે 1-2 કલાક માટે આપણે ત્યાં રોકાઈએ, આપણે આજીવન એ સૌંદર્ય પાસે રોકાઈ શકવાના આપણી શક્યતા જ નથી. અને આજીવન આપણે એ સૌંદર્યના કિનારે રોકાઈ જઈએ તો પણ એ સૌંદર્ય ટકવાનું નથી. કારણ કે જે સૌંદર્યનો એક પીરિયડ, જે પ્રકૃતિનું સૌંદર્ય એ કાયમ માટે ટકતું નથી, એનો એક પીરિયડ હોય છે. એ કોઈ સૌંદર્ય 10 મિનિટનું હોય, કોઈ 20 મિનિટનું હોય, કોઈ કલાકનું હોય, કોઈ 2 કલાકનું. જેમ જેમ સૂર્યનો અસ્ત થતો જાય છે તેમ સૌંદર્ય પણ અસ્ત થતું જાય છે. તો હવે કહેવાનો મતલબ છે કે બહારના સૌંદર્ય, બહારનું જે આપણે દર્શન કરીએ છીએ, પ્રકૃતિના દર્શન કરીએ છીએ, એ દર્શન ક્ષણિક છે. અને એ બહારની પ્રકૃતિના જે આપણે દર્શન કરવા હોય તો બહારની આંખોથી કરી શકીએ છીએ. પણ આ બહારની આંખથી આપણે અનંત બ્રહ્માંડના જો દર્શન કરવા હોય, અને એ દર્શન એવા છે કે જ્યાં એક વખત દર્શન કર્યા પછી એ સૌંદર્ય ખોવાતું જ નથી. જેમ આપણે જોઈએ કે ગુલાબના ફૂલ ઉપર, ગુલાબની ડાળી ઉપર એક ફૂલ ખીલે છે, પણ તમે જુઓ એ ફૂલ ખીલે એ પ્રકૃતિનું ફૂલ છે. એ ફૂલ ખીલે ત્યારે એનું સૌંદર્ય એવું લાગે કે આપણને એમ જ લાગે કે આપણે એને એક ટસી જોઈ જ રહીએ, એના સામે ત્રાટક કરીએ.
અને આપણને એમ લાગે કે એની જે એના અંદર જે રંગ ભરેલા છે, એની ખુશ્બુ છે, એ આપણને બહુ પ્રિય લાગે. પણ તમે જુઓ, એ 24 કલાકમાં એ જ ગુલાબનું ફૂલ એ ડાળીથી તૂટી જવાનું છે. એટલે કે એમ જ એ આપણે ગુલાબના ફૂલના સૌંદર્યમાં આપણે જે આનંદ લીધો, એ આનંદ આપણો અખંડ આનંદ હતો. જ્યારે એ ગુલાબનું ફૂલ તૂટીને નીચે પડશે, ત્યારે બીજા દિવસે એ ગુલાબનું ફૂલ મુરઝાઈ જવાનું છે, એ ગુલાબનું ફૂલ કરમાઈ જવાનું છે, અને આપણો આનંદ પણ કરમાઈ જવાનો છે. એટલે આપણે પછી બીજા ફૂલની શોધમાં જવું પડે છે કે ચલો આ ફૂલ તો કરમાઈ ગયું, કાલે બીજા ફૂલ પચીએ. એમ આપણે વારંવાર જેમ એક વાંદરો એક ડાળીથી બીજી ડાળી પર જે કૂદકો મારે, એમ આપણે જગતરૂપી જે સૌંદર્ય, પ્રકૃતિરૂપી જે સૌંદર્ય, એના પ્રકૃતિના જે હોય એ બધા સૌંદર્યમાં જ આવી જશે. બધે લોભાવનારા સૌંદર્ય છે. પછી વિષય હોય, વાસના હોય, કામ હોય, ક્રોધ હોય, મોહ હોય, લોભ હોય, અત્યાચાર હોય, ભ્રષ્ટાચાર હોય, છલ કપટ, દગા પ્રપટ, આ બધા પ્રકૃતિના સૌંદર્ય જ છે. અને એ જ્યારે તમે વિચાર કરો કે જ્યારે તમે અત્યાચાર કે ભ્રષ્ટાચાર તમે કરશો ને, ત્યારે એ તમને ખીલેલા ફૂલ જેવું લાગતું છે. એમાં તમને આનંદ આવતો હશે. જેમ આપણે ખીલેલા ફૂલને જોઈને આનંદમાં આવી જઈએ, એમ આપણને આનંદ આવી જાય છે. પણ કહેવાનો મતલબ કે એના જેમ દીવા તળે અંધારું. તમે જુઓ, દીવો બળતો હોય, પણ દીવાનો પ્રકાશ આપણી પૂરેપૂરી રૂમમાં ફેલાઈ જતો હોય છે. પણ તમે જુઓ, દીવાના નીચે અંધારું હોય છે. એમાં બહારના કર્મો છે એ દીવા નીચે અંધારું જ છે. એ સ્વયં પ્રકાશિત કરતા અને પૂર્ણ પ્રકાશ પાથરી શકતા નથી, પૂર્ણ પ્રેમ પાથરી શકતા નથી, પૂર્ણ આનંદ આપણને આપી શકતા નથી. તો પૂર્ણ આનંદ મેળવવા માટે આપણે આંધળા થઈ જવાનું છે. આપણે આંખો, એટલે કહેવાનો મતલબ એવો કે આંધળા એટલે આંખો ફોડી નાખવી એવું નથી. આ બે આંખોને આપણે ફોડી નાખવાની છે. ફોડી કે જીવતા ફોડવાની છે. હવે આ બે આંખોને આપણે શું કરવાનું છે કે આ બે આંખોને આપણે અહીંયા ત્રીજા તલમાં સ્થિર કરી દેવાની છે. અને બે બહારની જે આપણી ચર્મચક્ષુ છે એને વજન આમ આપવા નથી. બિલકુલ આંખ સ્લો, આપણે ધીરે રીતે આંખ ઉપર વજન ના આવી એ રીતે આપણે ત્રીજા તલમાં આંખને સ્થિર કરવાની છે. અને આપણી આ બંને કીકીઓ જ્યારે એક થઈ જાય, એક કીકી બીજી કીકી ઉપર ચડી જાય, ત્યારે બહારની આંખ બંધ થઈ જાય છે, ત્યારે અંદરની આંખ ખુલી જાય છે. એટલે જે સંતોએ કહ્યું છે કે, જે પરમાનંદે કહ્યું છે કે આંધળી થતા અમે જે દર્શન થાય છે પરમાત્માના, અને એ અંધાપામાં જ દર્શન થાય છે. તમે જુઓ, એક આંધળા માણસની પાસે સૂર્યની ગાથા આપણે સંભળાવીએ તો આંધળો માણસ સૂર્યના દર્શન કરી શકતો નથી. પણ એ જ જીવતો માણસ આંધળો થઈ જાય, બે આંખોવાળો માણસ આંધળો થઈ જાય, અને એને બંને કીકી એક થઈ જાય ને એ ત્રીજા તલમાં સ્થિર થઈ જાય, તો એ આંધળો માણસ સૂર્યના દર્શન કરી શકે છે. એટલે કે પરમાત્માના દર્શન કરી શકે છે, આત્માના દર્શન કરી શકે છે, અનંત બ્રહ્માંડના દર્શન કરી શકે છે. અને જે બ્રહ્માંડની અંદર જે એક સૌંદર્ય જે ખીલી રહ્યું છે, એક ગુલાબનું જે ફૂલ જેવું ફૂલ ખીલી રહ્યું છે, અને હવે જે બ્રહ્માંડનું ફૂલ છે એ સતત ખીલ્યા કરે છે, ખીલ્યા કરે છે, ખીલ્યા કરે છે, અને એ કોઈ દિવસ કરમાતું નથી. એની લાલી કોઈ દિવસ ઓછી થતી નથી. એટલે સંતોએ કહ્યું છે કે લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી દેખન મેં ચલી તો મેં બી હો ગઈ લાલ. પણ આ સત્ય ક્યારે બને છે કે જ્યારે આપણે બંને આંખો બંધ કરી દઈએ અને આપણે બહારથી આંધળા થઈ જઈએ અને અંદરથી આપણે જોઈ લઈએ, અંદરની જે આપણી ત્રીજી આંખથી આપણે જોઈ લઈએ, ત્યારે આ આપણને સત્ય લાગે છે. અને ત્યારે પછી જે આ જગતના જે આપણે સૌંદર્ય છે એ પછી કોઈ પણ પ્રકારનું સૌંદર્ય હોય, સંપત્તિનું સૌંદર્ય હોય, અને એક વિષય મોટી વાત તો એ છે કે કામ વાસના. તમે જુઓ, આજે આપણે ઘણી વખત કામ વાસનામાં એવો એક રસ મૂકેલો છે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, એ રસમાંથી એ થાકતો જ નથી. એને વારંવાર ભલે એક વખતે સંભોગની પ્રક્રિયા કરી લેશે, પોતે નિરાશ થઈ જાય છે, પોતે થાકી જાય છે,
પોતાના શ્વાસ ખોટા શ્વાસ વેડફી દેશે અને પોતે સંભોગની ક્રિયા પછી બિલકુલ થાકી જાય છે, કંટાળી જાય છે. પણ એમ છતાં ભાઈ કલાક કે 2 કલાક પછી ભાઈ એ રસ એને પીવાનું, એ રસમાં એને પાન કરવાનું, એને મોજ આવી જાય છે. પણ એના માટે કહેવાનો મતલબ જે આપણે જે સંભોગની પ્રક્રિયાથી આપણે આ 2 આંખોથી આપણે બંધ કરીને ત્રીજી આંખ આપણે ખોલીએ તો આપણે બહારથી આંખો બાડા થઈ જવાનું છે, બહારથી આંધળા થઈ જઈએ અને ત્રીજી આંખ ખોલીએ જ્યાં મહાસંભોગમાં ઉતરીએ તો એ પણ એક શિવ, જે આપણે બહાર સંભોગ કરીએ એ પણ શિવ શક્તિનો સંભોગ છે કે પુરુષ એ શિવ છે અને પત્ની એ શક્તિ છે. પણ અંદરનો જે આપણે સંભોગ જોઈએ છે એ પણ શિવ શક્તિનો છે, પ્રકૃતિનો અને પરમાત્માનો એક સંભોગ જ છે, જે બ્રહ્માંડનો સંભોગ છે, જે મહાસંભોગ છે. એ મહાસંભોગમાં ઉતરી જઈએ તો આપણી એકાદ સંભોગ, બહારનો સંભોગ આપણને તુચ્છ લાગે છે, પછી એમાં આપણે કંઈ આપણને રસ રહેતો નથી, આપણે એમાં નિરસ થઈ જઈએ છીએ. તો આ બધું શક્ય ક્યારે બને છે કે જ્યારે તમારે આપણી બંને આંખો, બહારની આંખો બંધ કરી દઈએ ત્યારે જ આ બધું શક્ય બને છે. ત્યારે આપણે સ્વયં અનંત બ્રહ્માંડના પણ આપણી રૂમમાં બેઠા અનંત બ્રહ્માંડના દર્શન કરવા માટે આપણે રોકેટ લઈને ચંદ્ર પર જવાની કોઈ જ જરૂર નથી. આપણે કોઈ એવું યંત્ર બનાવવાની કોઈ જ જરૂર નથી કે કોઈ એવું દૂરબીન બનાવવાની કોઈ જરૂર નથી કે હું અનંત બ્રહ્માંડના દર્શન કરી લઉં. અને દૂરબીનથી કે કોઈ પણ વસ્તુથી અનંત બ્રહ્માંડના દર્શન કરવા અશક્ય જ છે. પરંતુ આપણે આપણી જ રૂમની અંદર બેસીને, આપણા જ ઘરમાં આપણી જ રૂમની અંદર બેસીને આપણે બંને આંખોને બંધ કરી દઈશું અને બંને આંખેથી આપણે આંધળા થઈ જઈશું. બંને આંખે અને આપણા 2 કીકી છે એ કીકી પર કીકી કરી દેશે અને જ્યારે ત્રીજા નેત્રનો આપણો દ્વાર ખુલશે ત્યારે આપણે અનંત બ્રહ્માંડના દર્શન કરી શકશું. અને સ્વયં એક જ્યોતિમાંથી, ઓમકારની જે જ્યોતિ છે એ જ્યોતિમાંથી એક નાદ ઉત્પન્ન થાય છે, એક સંગીત ઉત્પન્ન થાય છે. એ પણ આપણે દિવ્ય જ્યોતિના પણ દર્શન કરી શકશું અને દિવ્ય નાદ પણ આપણે સાંભળી શકશું. તો પહેલાં તો દિવ્ય જ્યોતિના દર્શન કરવા માટે આપણે આંધળા થઈ જવું પડે છે અને પછી કહેવા આવશે કે બહેરી થતાં મેં સાંભળ્યો નાદ. હવે આપણે બહેરા થઈ જવાનું છે. પહેલાં આપણી આંખોથી આંધળા થઈ જવાનું છે અને પાછળથી આપણે બહેરા થઈ જવાનું છે. બહેરા થઈ જવાનો મતલબ એમ નહીં કે તમારે કાનમાં તમે આંગળી નાખી દો, કાનમાં રૂ નાખી દો, કાનમાં કોઈ એવું પ્લાસ્ટિકનું નાખી દો, તમે બહેરા થઈ જાઓ. તો બીજા નંબરે આપણી આંખથી જે વાસના ઉત્પન્ન થાય છે એ અમુક પ્રકારના જે શબ્દો અને શબ્દોના ઘા એવા છે ને કે જ્યારે હથિયારનો ઘા તો ઘણો સારો, હથિયારનો ઘા તમને વાગે તો એના માટે ઈલાજ થઈ શકે છે. એના માટે ડૉક્ટર તમે ટાંકા પણ લઈ શકે છે અને એના પર રૂઝ પણ આવી શકે છે. પણ શબ્દોના ઘા એટલા ઝેરીલા હોય છે અને જો હથિયારનો ઘા તો એક જ માણસને મારી શકે છે. પણ તમે જુઓ શબ્દોના ગાએ તો કુરુક્ષેત્રનું યુદ્ધ કરાવ્યું. તમે જુઓ કેટલા સૈન્યના નિર્દોષના જાન લઈ લીધા. શાના માટે લીધા? એક શબ્દના ઘા માટે. તો હવે આપણે જે બહારથી શબ્દોના ઘા આપણી કાનના અંદર આવી રહ્યા છે અને બહારથી જે આવી રહ્યા છે એ આપણી કાનની અંદર કચરો જ ભરી રહ્યા છે. અને હવે એક જે શોરબકોનો જે કચરો આપણી અંદર પડ્યો છે, હવે એ કચરો જ્યાં સુધી આપણે અંદરનો શોરબકો ચાલુ હશે, અંદર જેમ આપણે કહીએ કે જેમ બેન્ડ બાજા વાગતા હોય ને આપણે કોઈનાથી વાત કરીએ તો આપણે સાંભળી શકતા નથી. તો અંદરનો જે શોરબકો ચાલુ હશે એટલે આપણે અંતરનો અવાજ, જેને આત્માનો અવાજ કહીએ છીએ, જેને અંતરનો અવાજ કહીએ છીએ, જેને સ્વનો અવાજ કહીએ છીએ, જેને હૃદયનો અવાજ કહીએ છીએ, એને મોંઘે આસમાની આપણે જેને કહીએ છીએ, જેને કલમા કહીએ છીએ, જેને સંગીત કહીએ છીએ, જેને આરતી કહીએ છીએ, જેને ધૂન કહીએ છીએ, જેને અનહદની ધૂન કહીએ છીએ, એ અનહદ નાદ. એ અનહદ નાદ આપણે લાખ પ્રકારની કોશિશ કરીએ તો પણ આપણે સાંભળી શકતા નથી. હવે એક આપણે કહીએ કે હવે આ અંદરનો અવાજ સાંભળવા માટે આપણે બહેરા થઈ જવું પડે છે.
તો બહેરા થઈ જવાનો મતલબ એ નથી કે તમારે આપણા કાન બંધ કરી દેવા પડે, પણ પહેલા નંબર તો આપણે જોઈએ કે આપણે આજે આપણે જોઈએ કે આપણે એટલા બધા બેહોશીમાં ભરાઈ ગયા છે, આપણે કોઈ પણ પ્રકારનો અવાજ આપણા કાનમાં એન્ટર કરી દઈએ છીએ. સારો હોય, ખોટો હોય, કર્કશ હોય, બીભત્સ અવાજ હોય કે રાજકારણનો હોય કે સામાજિક હોય, કોઈ પણ એ મૂળ એ અવાજ એટલે કચરો જ કહેવાય. એ કચરા રૂપી અવાજ આપણી અંદર ભરાઈ દઈએ છીએ. અને તમે જુઓ, એક નક્કી કરો કે જો વિવેકી બે માણસોનો અંદર ઝઘડો થાય, લગભગ તો ઝઘડો વિવેકી માણસો અંદર ઝઘડો થાય જ નહીં, અને થાય તો પ્રેમનો ઝઘડો છે. અને વિવેકી માણસો, બંને વિવેકી માણસો સાથે જો ઝઘડો થતો છે, બધા વિવેકથી જ બોલતા છે, બધા પ્રેમથી જ બોલતા છે, એમની પાસે બીભત્સ અવાજ આવશે જ નહીં. બધું અવિવેકી માણસ, જે નેગેટિવ જેની ઉર્જા છે, જેની નકારાત્મક ઉર્જા છે, તમે જુઓ એવા માણસો સાથે તમે ઝઘડો થાય, તમે જુઓ જે સકારાત્મક ઉર્જાવાળા માણસો સાથે ઝઘડો થાય એનું તમે અનુકરણ કરો, અને નકારાત્મક ઉર્જાવાળા માણસોનો ઝઘડો થાય એનું તમે અનુકરણ કરો. નકારાત્મક ઉર્જાવાળા મનુષ્યનો જો ઝઘડો થાય તો એ હથિયાર પણ લેશે, અને બારૂદ પણ લેશે, ને પિસ્તોલો પણ લેશે, ને રાઇફલો પણ લેશે, ને દરેક વસ્તુ કરશે, અને બીભત્સ અવાજ પણ કાઢશે, બીભત્સ ગાળો પણ દેશે, અને ખૂન ખરાબા કરી નાખશે. પણ જેની અંદર સકારાત્મક ઉર્જા ભરેલી છે એ ખૂન ખરાબા સુધી નહીં પહોંચી શકે, અને એમનો મીઠો ઝઘડો છે, એમનો પ્રેમનો ઝઘડો છે. તો આપણી અંદર જે આપણી નકારાત્મક અવાજ આપણે જે આપણી કાનની અંદર ભરીએ છીએ, અને એ નકારાત્મક અવાજ છે એ આપણા મનની અંદર એટલો બધો શોર બકોર કરે છે કે આપણે અંતરનો અવાજ આપણે સાંભળી શકતા નથી. તો એના માટે તો પહેલાં કહું કે આપણને જીવનમાં એક જ ધ્યેય રાખવું જોઈએ કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, અને મનુષ્ય જન્મને મોંઘામાં મોંઘો મનુષ્ય જન્મ કયો છે. તો એક આપણને પરમાત્માએ અવસર આપ્યો છે, અને આ અવસર એટલા માટે આપ્યો છે કે આપણે લક્ષ 84ના બંધનમાંથી છુટકારો મેળવી શકીએ, અને જે આપણે પોતાના ઘરેથી નીકળ્યા છીએ ત્યાં પોતાના ઘરે પહોંચી શકીએ. તમે વિચારો કે તમે સગાવાલાને ત્યાં ગયા, કે તમે ક્યાંય બહાર ફરવા ગયા હતા, તો તમને 2-4 દિવસ માટે સારું લાગશે, અને ચોથા કે પાંચમા દિવસે તમને તમારા ઘરની યાદ આવશે. તો ઘરને જ્યાં સુધી તમે ઘરે પાછા ન આવો, અને કહેવાય છે કે ધરતીનો શેડો ઘર, અને ધર્મનો શેડો પણ ઘર જ છે. ધરતીનો શેડો પણ ઘર છે, અને ધર્મનો શેડો ઘર છે. જ્યારે તમે તમારા ઘરે પાછા આવો ત્યારે જ તમારો ધર્મ પૂરો થાય છે. તો હવે આંખથી તો આંખનું તો આપણે જોઈ લીધું, પણ કાને આપણે બંધ કરી દેવાના છે. કાન બંધ કરી દેવાના મતલબ એવો કાનમાં કંઈ ગાળી દેવાની જરૂર નથી, પણ આપણી અંદર જે નકારાત્મક ઉર્જા ભરી છે એ નકારાત્મક ઉર્જાને આપણે ધીરે ધીરે આપણે હટાવી દેવાની છે, અને આપણી અંદર સકારાત્મક ઉર્જા ભરવાની છે. અને સકારાત્મક ઉર્જામાં એક એવી શક્તિ છે કે સકારાત્મક ઉર્જાને આપણી અંદર જ્યારે એન્ટર થાય છે ત્યારે આપણી અંદર જેમ આપણે જોઈએ કે ઘરમાં એક અંધકાર ભર્યો છે, અને એ અંધકાર પ્રકાશ આવતા હોય એ અંધકાર ભાગી જાય છે. એવી જ રીતે સકારાત્મક ઉર્જા એક એવો પ્રકાશ છે, અને એ સકારાત્મક ઉર્જા આપણે ભરશું તો ઓટોમેટિક આપણા બંને કાન બંધ થઈ જવાના છે. અને પછી ધીરે ધીરે આપણા અંદરના જે બંને કાન છે, અંદરના બંને કાન ખુલવાના છે, અને અંદરના બંને કાન ખુલશે, અને આ ત્રીજા તરનું બંને આંખોનું જ્યારે કીકી એ બંને એક થઈ જશે, એટલે આ કાન ખુલશે, ને આપણા મગજમાં એકદમ સકારાત્મક ઉર્જા ભળી છે, શાંત વાતાવરણ છે. તો આપણે જ્યારે બહેરા થઈ જઈશું ત્યારે જ આપણે અંતરનો અવાજ, પરમાત્માનો અવાજ, પરમાત્માની વાણી, અને ત્યારે જ આપણે પરમાત્માનું સંગીત, મીઠું મધુર સંગીત આપણે સાંભળી શકશું. એટલે સંતોએ કહ્યું છે કે દેખનદારે કોઈ યાદ અલમાય, જણ જન ચાલેરી વાજે. આપણે બહાર આરતી કરીએ છીએ, બહારના સંગીત સાંભળીએ છીએ, પણ એક ક્ષણિક હોય છે.
અને એ સંગીતમાંથી આપણને બિલકુલ આનંદ આવતો નથી. એ સંગીતમાંથી આપણા મનનો એને શું આપણે મનોરંજન કહીએ છીએ, પણ અંદરનું મનોરંજન નથી. અંદરનું સંગીત એ મનોરંજન નથી. બહારનું જેને મનને ખુશ કરે એ સંગીતને મનોરંજન કહેવાય. પણ અંદરનું સંગીત છે એ મનોરંજન નથી, પણ એ આપણું સ્વનો ઓળખવા માટે છે. આપણે સ્વ છીએ, આપણું પોતાનું સંગીત છે, આપણું સ્વનું સંગીત છે. અને એ પણ કોઈ પણ પ્રકારની આશા વિના, જેમ આપણે જોઈએ કે સવારે ઉઠીને પક્ષી કલરવ કરે છે, એમના આનંદમાં કલરવ કરે છે, એમ આપણું જે અંદરનું સંગીત છે, તો બહારના બંને કાનો બંધ છે ત્યારે અંદરનું સંગીત ચાલુ થાય છે. અને કોઈ પણ કારણ વિના પછી તમે એક વખત આપણી અંદરનું સંગીત ચાલુ થઈ ગયું, એક વખત આપણે બહારથી એક જ વખત બેરું થવાનું છે. પછી વારંવાર આપણે બેરું થવાનું નથી. એક વખત તમે બેરા થઈ ગયા આપણે, પછી એ ભલે આપણે જગતના તમામ કાર્ય કરીએ, પણ જ્યારે અંદરનું સંગીત ચાલુ થઈ ગયું તો જગતના કાર્ય કરતાં પણ આપણું સંગીત ચાલુ રહેશે. અને એક વખત આપણી આંખેથી આપણે આંધળા થઈ ગયા અને એક જ વખત આપણી બંને કીકી એક થઈ ગઈ અને આપણે ત્રીજા તલમાં સ્થિર થઈ ગયા અને ત્યાં આપણે જે દિવ્ય જ્યોતિના દર્શન થાય છે. એટલે તમે આંધળા થાવ તો જ સૂર્યના દર્શન કરી શકો છો, અને બહેરા થાવ તો જ અંદરનું સંગીત તમે સાંભળી શકો છો. તો આપણે હવે આપણને મનુષ્ય અવસર મળ્યો છે, તો આપણને જે સમય મળે આપણે સમયને પકડી લેવાનો. જો સમય વેડફી નાખશું તો આ પાણીનો પ્રવાહ, જીવનરૂપી પ્રવાહ ક્યાંય વહી જશે. પણ ધીરે ધીરે જ્યારે પણ આપણને થોડો ઘણો સમય મળે ત્યારે બંને આંખોને સ્થિર કરીને આપણે ત્રીજા તલમાં આપણે એને કેન્દ્રિત કરવાનું છે અને શ્વાસ ઉપર ધ્યાન. ભલે કોઈ મંત્ર ના આવડે તો કંઈ વાંધો નહીં, મંત્રની કોઈ જરૂર પણ નથી. અને ત્રીજા તલમાં આપણે શ્વાસ ઉપર ધ્યાન આપવાનું છે. બીજા નંબરે આપણી જગતની અંદર આપણે અનંત પ્રકારના જે આપણા કાનમાંથી જે અવાજ આવી રહ્યા છે, જે કચરો આવી જાય છે, એ કચરાને આપણે એમ લાગે કે આ વસ્તુ યોગ્ય છે. જેમ આપણે જોઈએ કે એક મધમાખી, તમે જુઓ મધમાખી એક ફૂલ ઉપર બેસે છે તો આખા ફૂલને ચૂસી લેતી નથી, આખા ફૂલને મધપુડામાં લઈ જતી નથી, સિર્ફ એ ફૂલમાંથી એનો અર્ક ખેંચી લે છે. એમ આપણે પણ જે આખા જગતની વાતો સાંભળવાની છે, નથી સાંભળવાની એવું નહીં. જગતથી નાસી જવાનું નથી, જગતમાંથી ભાગી જવાનું નથી, કોઈના સાથે ના બેસવું કે બેસવું એવું કંઈ નથી. દરેક સાથે તમે બેસો, પણ તમને એમ લાગે છે કે આ સકારાત્મક ઉર્જા છે, અહીં આ ગુલાબનું ફૂલ ખીલેલું છે, તો એમાંથી આપણો અર્ક કાઢી લેવાનો છે. અને એ સકારાત્મક જે ઉર્જા છે એ આપણા કાન દ્વારા આપણે અંદર ભરવાની છે. એ આપણે બેરસ થઈ ગયા કહેવાઈએ, પણ આપણા કાન સાંભળે છે ક્યારે કે આપણે નકારાત્મક ઉર્જા આપણી અંદર ખોટો કોલાહલ ભેગો કરીએ ત્યારે જ આપણા કાન સજગ થાય છે, નહીંતર આપણા કાન બંધ જ હોય છે. અને એક વખત તમે જો સકારાત્મક ઉર્જા અંદર ભરી ગઈ, સકારાત્મક ઉર્જા કે જે ઉર્જા એને એનું વજન ના હોય, જે ઉર્જા વજનવાળી હોય એને આપણે નકારાત્મક ઉર્જા કહીએ છીએ. અને જે વજનવાળી ઉર્જા છે, જે પૃથ્વી તરફ આપણને ખેંચે છે, એને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પણ આપણે સકારાત્મક ઉર્જા કે જેને આપણે ભાપ કહીએ, જેને વાયુ કહીએ, જેને હવા કહીએ, એવી સકારાત્મક ઉર્જા આપણે અંદર આપણે જે ભરી દઈશું તો એ ઉર્જા આપણને અનહદનાદ સુધી પહોંચાડે છે. તો આપણે બહેરા થઈએ તો જ આપણે સાંભળી શકીએ છીએ, અને આપણે આંખેથી આંધળા થઈએ તો જ આપણે પરમાત્માના દર્શન કરી શકીએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.